ઢોસા પેપર બની ગયા છે અને અહીંયા બની રહી છે ચા. તો આપણે મહેંદી મૂકી લઈએ. તો આપણે મહેંદી મૂકી, પરંતુ કંઈક ને કંઈક નિયમ તો લઈએ જ કે ભગવાનના નામ જપ કરવા કે પુસ્તક વાંચવું કે પ્રદક્ષિણા કરવી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. હાલ સવારનો વરસાદ શરૂ હતો, અત્યારે હવે થોડું સારું છે, બાકી હજી જરીક જરીક છાંટા તો પડે જ છે. જો કે પાણીની અંદર તમને દેખાય તો છે ને, ધીમો ધીમો તો શરૂ જ છે. જક્ષુ, આજે તને સુવાની મજા આવી દીકુ? મમ્મા દૂધ લઈને આવી ને, મમ્મા ડીકલો જાગી ગયો હે ને. આજે સવાર સવારમાં આપણે બનાવવાના છીએ ઢોસા. તો પેનને ગરમ થવા માટે મૂકી દીધી છે અને જક્ષુ માટે આપણે ચીઝ ઢોસા બનાવીશું અને બાકી સાદા પેપર બનાવીશું. હમણાં થોડા દિવસ પહેલા ઇડલી અને સાંભાર બનાવ્યા ને ત્યારે આપણે થોડું ઢોસાનું બેટર રાખ્યું હતું કે જક્ષુને ટિફિનમાં ભરવા માટે કંઈ બનાવવાનું થાય તો આપણે આમાંથી બનાવી શકીએ, પાછું પલાળવું ને આપણે. પરંતુ આજે વરસાદને લીધે સ્કૂલમાં રજા છે અને આપણે ઢોસાનું બેટર પણ પડ્યું રહ્યું છે અને પછી આપણે હમણાં થોડાક દિવસ માટે બહાર જવાના છીએ અને ત્યાં પાછા શનિ રવિ આવી જશે એટલે પછી પડ્યું રહેશે. એના કરતાં મેં કીધું કે ચાલો આજે ઢોસા પેપર સવારમાં બનાવી લઈએ. ચીઝ મસ્ત મેલ્ટ થઈ ગયું છે અને આપણું પેપર પણ બનીને રેડી થઈ ગયું છે. ચાલો બનાવી. અહીંયા અમારા ઢોસા પેપર બની ગયા છે અને અહીંયા બની રહી છે ચા. આજે જક્ષુને તો રજા છે પરંતુ મારે રજા નથી અને વૃષભને પણ રજા નથી. જો આપણે અત્યારે આવી ગયા છે કિચનમાં, કેમ કે વૃષભને સેકન્ડ છે તો સાંજનું ટિફિન પણ બનાવવાનું છે અને બપોરની રસોઈ પણ બનાવવાની છે. સવારે આપણે ખાઈ લીધા છે ઢોસા એટલે મસ્ત એકદમ દિવસની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા આપણે થોડા બધા વેજીટેબલ થોડાક પડ્યા હતા તો આપણે દૂધી, બટેકું અને એ બધું બાફી નાખ્યું છે, કોબી ને એ બધું. અહીંયા બાફેલું લઈ લીધું છે અને અહીંયા કેપ્સિકમ અને ટામેટા લઈ લીધા છે. હવે રીંગણ ખાવાનું આપણે બંધ છે 4.5 મહિના, એટલે આપણે રીંગણ એડ નથી કર્યા. બાકી જો આપણે આ બધી વસ્તુ બાફી નાખી છે અને કેપ્સિકમ અને કોબીથી આપણે વઘાર કરીશું એટલે બનાવવાના છીએ પાઉંભાજી. આપણે પાઉંભાજી માટે કેપ્સિકમને ચોપ કરી લીધા છે અને અહીંયા આપણે શાકને બાફવા માટે મૂકી દીધું છે, મતલબ બપોરનું જે શાક બનાવવાનું છે એ. ત્યાં સુધીમાં આપણે સાંજની પ્રિપેરેશન કરી લઈએ. કેપ્સિકમ તો કટ થઈ જ ગયા છે, હવે ટામેટાને પણ આ રીતે જ કટ કરી લઈશું. અહીંયા આપણું મિક્સ શાક વટાણા, તુવેર એ બધું નાખીને બની ગયું છે. અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે અને અહીંયા આપણી મસ્ત મજાની ભાજી પણ બની ગઈ છે. આજે આપણે બપોરે અને સાંજે બંને ભાખરી જ બનાવવાના છીએ, કેમ કે બપોરે પણ મિક્સ શાક જેવું જ છે એટલે એની જોડે પણ ભાખરી મજા આવે. અને સાંજે પાઉંભાજીની ભાજી કરી છે તો એની જોડે પાઉં ખાવાની આજે ઈચ્છા નથી એટલે આપણે ભાજી જ કરી નાખશું અને ટિફિનમાં પણ ભાજી મોકલી દઈશું. અને અહીંયા જો જક્ષુભાઈ છુપાઈ ગયા છે, એને એમ હશે કે હું આંખ બંધ કરી દઉં ને એટલે મને કોઈ જોઈ નહીં કે પરેશાન નહીં હે દીકુ. જક્ષુ બાબુ કહા ગયા? જક્ષુ ક્યાં ગયો હોય? ચાલો તો ભગવાનનો થાળ બનીને રેડી છે, ભગવાનને જમાડી લઈએ. ભાખરી થોડીક ગરમ છે તો ઠારીને જમજો પ્રભુ. મિક્સ શાક, ભાખરી, છાશ, જમો જમો રે પ્રભુ, થાળ જમો. અને અહીંયા જો જક્ષુભાઈ આલ્ફાબેટ્સ ગોઠવવા માંડ્યા છે. હે યસ, ટી ફોર ટાઈગર. ટાઈગર ક્યાં છે બતાવ તો. તારા ટી શર્ટમાં છે. યસ, ટાઈગર હતો ને. એવું કરે. પહેલા લિજ્જત પાપડ જે ખાતા હશે ને એને ખબર હશે જો આવું પેકિંગ આવતું હતું અને હવે એનું પેકિંગ ફરી ગયું છે. એટલે અમે જ્યારે પાપડ લેવા ગયા ને ત્યારે અમને એમ થયું કે પાપડ કેમ નથી, પરંતુ એનું પેકિંગ ફરી ગયું છે. તો આવું પહેલાં હતું અને હવે આ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આના અંદર થોડાક પડ્યા છે એ શેકી નાખીએ. ચાલો તો આપણું ટિફિન ભરાઈ ગયું છે. આના અંદર ભરી દીધી છે ભાખરી, આમાં શાક અને આમાં પાપડ. શાક, ભાખરી અને ભાજી. તો વાગી ગયા છે 2:30. વૃષભ જતા રહ્યા છે ટિફિન લઈને અને હવે સાંજ સુધી અમારે હજુ ઘણા કામ છે, કેમ કે કાલે બહાર જવાના છીએ. ક્યાં જવાના છીએ તમારે જોવું હોય તો, મતલબ એક ફંક્શનમાં જવાના છીએ અને એ ફંક્શન કોનું છે એ તમને આગળ નેક્સ્ટ વિડીયોમાં ને એમ જોવા મળશે અને એની જે બધી પ્રિપેરેશન છે એ પણ આપણે તમને બતાવવાની કોશિશ કરીશું.
તો એના માટે પેકિંગ કરવાનું છે અને જક્ષુને તો પેન્ટ અને શર્ટ જ પહેરાવવાનો છે અને વૃષભનું ત્યાં કોટી કુર્તાની થીમ છે એટલે આપણે વૃષભના કપડાં અને જક્ષુના કપડાં એ બધા જે ઇસ્ત્રી કરવાના ના તે હોય એ બધું પતાવી દઈએ અને હજુ તો કપડાં જે બેડમાં પડ્યા છે એ પણ કાઢવાના બાકી છે તો ચાલો હજુ જક્ષુને સૂવાની વાર છે ને ત્યાં સુધીમાં એ કામ પતાવી દઈએ આજે જો કે વરસાદને લીધે જક્ષુને સ્કૂલમાં રજા હતી અને એટલે લેટ ઉઠ્યો છે એટલે થોડો લેટ સુવડાવીશું ને તો વાંધો નથી એટલે આપણે પહેલાં જે આપણું કામ છે ને એ પતાવી દઈએ જક્ષુને સુવડાવી દીધો છે અને મેં કરી લીધું છે હેર વોશ આજે સવારથી વરસાદ નહોતો અત્યારે જો પાછા વરસાદ શરૂ થઈ ગયો છે ધીમો ધીમો આવી રહ્યો છે પવન જો કેટલો છે તું શેપ્સ ગોઠવી છું વાવ આ કેટલા નંબર છે આ કેટલા ડોટ આ કેટલા ડોટ 2 આ યસ આ વેરી ગુડ સીઝન તો પતી ગઈ છે પરંતુ કાગડા કેરી અત્યારે આવે છે અને કાગડા કેરી એટલી મસ્ત લાગે છે ને હું જક્ષુને મેં ખાવા માટે સુધારી દીધી હતી ત્યાં એટલે એક આખી કાગડા કેરી આપણે સુધારી લીધી છે બહુ જ મસ્ત અને મીઠી લાગે છે કોને મારી જેમ કાગડા કેરી બહુ ભાવે છે એ કોમેન્ટ કરીને કહેજો કેમ કે હું જ્યારે સુરત હતી ને ત્યારે પણ જ્યાં સુધી સિઝનમાં મતલબ માર્કેટમાં દેખાતી બંધ ના થાય ને ત્યાં સુધી મારા મમ્મી મારા માટે કાગડા કેરી લાવતા હતા અને અત્યારે આપણે કરી લીધું છે હેર વોશ કેમ કે કાલે આપણે હેર સ્ટ્રેટ કરાવીને પછી નીકળવાના છીએ એટલે અત્યારે ધોઈ નાખ્યું હોય ને તો સારું કોરું થઈ જાય ને પછી હેર સ્ટ્રેટ કરાવવાનું વાંધો ના આવે એટલે આપણે અત્યારે હેર વોશ કરી લીધું છે અને જક્ષુનું આપણે કાલ સવારે કરી લઈશું એકદમ મસ્ત વરસતા વરસાદ લઈને નીકળ્યા હોય તો કેટલી મજા આવે પલળાય પણ નહીં અને વરસાદનો એન્જોય પણ કરી શકીએ ગયા હતા મહેંદીનો કોન લેવા માટે કેમ કે હમણાં હું તમને કહેતી હતી ને કે કાલે અમારે ફંક્શનમાં જવાનું છે તો આપણે મહેંદી મૂકી લઈએ પહેલાં જો હું હજી મહેંદી મૂકું નહીં પહેલાં જક્ષુ કે મારે મમ્મા મૂકવી છે તો આપણે બે હાથમાં એને જે લખી દીધો છે હવે સુકાઈ નહીં ત્યાં સુધી આમ જ બેસવાનું ઓકે સુકાઈ જાય ને પછી કાઢી નાખવાનું ભાઈ અહીંયા ભાજીને ભાખરી ખાવા માટે બેસી ગયા છે કેવું લાગે છે હે એવું તો અહીંયા આપણે પણ ભાજીને ભાખરી ખાવા માટે બેસી ગયા છે છાશ ભાજી અને ભાખરી અહીંયા ભાઈ આપણા હેર થઈ ગયા છે સ્ટ્રેટ તમે જોઈ શકો છો હવે જક્ષુનું રિએક્શન જોઈએ એને કંઈક પણ નવું કરું ને એટલે એમ કે મમ્મા તું મને બહુ ગમે છે મમ્મા તું મને બહુ ગમે છે તો આપણે મહેંદી મૂકીને એનો કલર અહીં થોડોક આવી ગયો છે હજુ તો પરમ દિવસે ફંક્શન છે અને કાલે આપણે જવાના છીએ તો પરમ દિવસ સુધીમાં તો કલર આવી જ જશે અને મહેંદી મૂકતી હતી ને ત્યારે એમ કહેતો હતો મમ્મા તું મને બહુ ગમે છે તું મને બહુ ગમે છે ચાલો આપણે એનું રિએક્શન જોઈએ કેવું છે શું તમારા છોકરાઓ પણ એવું કરે છે એવું કરતા હોય ને તો કોમેન્ટ કરીને જણાવજો કે કંઈ પણ ઘણા છોકરાઓ એવા હોય કે એને કંઈક નવું કરે ને તો ના ગમે પરંતુ ઘણા છોકરા એવા હોય કે જેને નવું કરે તો ગમે તો આપણે જક્ષુનું રિએક્શન જોઈએ ચાલો કેમ કેમ મમ્મા બહુ ગમે છે તને મમ્માના વાળ કાલે છે 11 અને કાલે છે ને નીમી 11 છે એટલે લોકો છે ને 4.5 મહિનાનું કંઈ પણ નીમ લે અને જે લોકો 4.5 મહિનાનું નીમ લેવા માટે સશક્ત ના હોય ને એ લોકો શ્રાવણ મહિનાનું પણ નીમ લેતા હોય છે પરંતુ કંઈક ને કંઈક નીમ તો લે જ કે ભગવાનના નામ જપ કરવા કે પુસ્તક વાંચવું કે પ્રદક્ષિણા કરવી મંદિરમાં ભગવાનની આસપાસ કે એવા કંઈ પણ નિયમ લેતા હોય છે તો જો તમે પણ સ્વામિનારાયણ છો અને સત્સંગી છો કે વૈષ્ણવ છો કંઈ પણ ધર્મ પાળતા હોય અને કાલની 11 સૌથી મોટી 11 છે ઘણા લોકો નકોડા પણ કરતા હોય છે નિર્જળા અને એવી રીતે કરતા હોય છે તો કાલે 11 છે તો આપણે હજુ બપોર સુધી તો અહીંયા છે કેમ કે જક્ષુના પીટીએમમાં જવાનું છે અને એટલે બાકી અમે કાલ સવારે વહેલા નીકળી જવાનું વિચારતા હતા પરંતુ હવે પીટીએમ પતાવીને નીકળશું એટલે આપણે બપોરની રસોઈ કરવાની છે તો 11 માટે પહેલાં હાંડવાનું પલાળી દઈએ અહીંયા મેં છે ને લાસ્ટ ટાઈમ જ્યારે હાંડવો કર્યો ને ત્યારે સાબુદાણા મોરૈયા જોડે જ પીસી નાખ્યા હતા એટલે એ આપણે અત્યારે પલાળી દઈએ એક વાટકો જેટલું જ કરશું કેમ કે બપોરે એક જ ટાઈમ કરવાનું છે જેટલું આપણે સાબુદાણા અને મોરૈયો લીધો છે ને એની સામે એટલી જ છાશ એડ કરીને આપણે હલાવીને આખી રાત માટે ઓવરનાઇટ મૂકી દઈશું આજે જો આપણે મહેંદીનો કોન લાવ્યા ને ત્યારના જક્ષુભાઈ કહેતો હતો કે મારે આઈસ્ક્રીમનો કોન ખાવો તો અત્યારે એને પપ્પા આવ્યા ને તો આઈસ્ક્રીમનો કોન લઈ આવ્યા છે ને ભાવે છે તને એવું લાગ્યું
તે તને શું ન ભાવતું હોય, બધું ભાવતું જ હોય. ચાલો તો અમે લોકો પણ આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.